રાજકોટ આરએમસી ખાતે જંગલેશ્વર કૌભાંડ મામલે આશ્ચર્યજનક વિરોધ. પોલીસ દ્વારા અટકાયત. રાજકોટ મહાનગરપાલિકા આરએમસી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે જંગલેશ્વર વિસ્તારમાં થયેલા કથિત કૌભાંડ અને ગેરરીતિઓના વિરોધમાં આવેદનપત્ર આપવા પહોંચેલા આવેદનકર્તાઓ અને કાર્યકરો દ્વારા એક અનોખો અને આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. અહેવાલ સંજય પોપટ. ભાવેશ વાઘેલા છે. જનરલ બોર્ડ ચાલુ છે. અમારો વિરોધ એ છે કે આજે થોડા સમય પહેલા નદી કાંઠાના જે વિસ્તારમાં મોટા પાયે ડિમોલેશન થયું હતું, એ ડિમોલેશનની અંદર અનેક ગેરરીતિઓ અને અનેક ભ્રષ્ટાચારો સામે આવ્યા છે. એ ભ્રષ્ટાચાર માટે એસઆઈટીની જે રચના કરવામાં આવી, પણ જે એસઆઈટીની રચના કરવામાં આવી એનો આજે 50 દિવસ થઈ ગયા, હજી સુધી એસઆઈટીનો રિપોર્ટ જાહેર કરવામાં નથી આવ્યો. તો અમારું કહેવાનું એ છે કે આ રિપોર્ટ હજી સુધી જાહેર કરવામાં કેમ નથી આવ્યો, હજી સુધી આ રિપોર્ટ જાહેર કરવામાં વિલંબ કેમ થયો? તો શું આ ગેરરીતિ અને ભ્રષ્ટાચારીને ઢાક પીછાડો કરવાની વાત છે એવું લાગે છે? અને આ શંકાની વાત એ છે કે હજી સુધી રિપોર્ટ જાહેર નથી કરતા, કેમ કે આની અંદર અધિકારીઓ, પદાધિકારીઓ, સત્તાધીશોની જેટલી સંડોવણી હોય, અમારી એવી માંગ છે કે એની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક એસઆઈટીનો રિપોર્ટ જાહેર કરવામાં આવે. આની અંદર તો ઘણો બધો ભ્રષ્ટાચાર થયો છે. જેમ કે ડિમોલેશનની અંદર જે મિલકતની માણી હતી, નાસ્તા પાણી, કાજુ કતરીની, ચા પાણીની, એની અંદર અનેક ભ્રષ્ટાચારો થયા છે. અનેક જે ફોટોગ્રાફી અને કેમેરામાં પણ જે ભ્રષ્ટાચારીના રિપોર્ટ સામે